મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર સેમિસ્ટર 2નો લેસન નંબર 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર તેના વિશે અભ્યાસ કરીશું. વિભિન્ન સમુદાયોની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. હવે આપણે બધા ખબર છે કે આપણો દેશ કેવો છે, વિવિધતાવાળો, વિભિન્ન સમુદાયવાળો. તો તેની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. હવે કોઈ ગુજરાતી બોલે તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ ક્યાંનું, ગુજરાતનું હશે. તેવી જ રીતે જે વ્યક્તિ મરાઠી બોલે છે તો મરાઠી બોલનાર મહારાષ્ટ્રનું. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીતિરિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. હવે ભાષાની સાથે સાથે આપણા જે વિભિન્ન પ્રદેશો છે, એટલે કે જુદા જુદા પ્રદેશો છે, તેને દરેકને પોતપોતાના રીતિરિવાજો હોય છે. પછી ખાનપાન પણ તેમનું જુદું હોય છે. તેમનો વસ્ત્ર વેશભૂષા પણ જુદી હોય છે. પછી કાવ્યો જુદા, નૃત્યો જુદા, સંગીત અલગ, ચિત્રકલા બધું અલગ અલગ હોય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓને, જેને આપણે ત્યાં દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. હવે જુદા જુદા જે વિસ્તારો છે તેની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ છે, જેને આપણે ત્યાંની કઈ દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે ક્યાં આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. અને આ બધી જે જુદી જુદી સંસ્કૃતિઓ છે તેમના વચ્ચે સદીઓથી, એટલે આગળના વિવિધ વર્ષોથી એકબીજા સાથે આદાન પ્રદાન એટલે કે આપલે થતું રહ્યું છે. તેમ છતાં પણ કેટલીક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. એટલે આમ એકબીજા સાથે આપલેલ થાય છે, તેમ છતાં પણ તે વિસ્તારોની કેટલીક જે પરંપરાઓ છે તે બધી આજ સુધી અકબંધ રહી છે. હવે અહીંયા પહેલો આપણો ટૉપિક જોવાનો છે કે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. ભારતની અંદર જે પોતાના પ્રાંતની જે ભાષા હતી તેનો જે વિકાસ થયો તે જોઈએ. એમાં પહેલી છે મલયાલમ. 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. કઈ સદીમાં? અત્યારે તો હવે આપણે 21મી સદીમાં આવવા લાગ્યા, બરાબર. પણ આ 9મી સદીની અંદર સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય અને હાલ કયું, કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. હવે આ જે કેરળની જે સંસ્કૃતિ હતી તેની ભાષા કઈ બોલવામાં આવી? મલયાલમ બોલાય છે. તો તેને આ રીતે જોડતા આ સંસ્કૃતિને શું કહેવામાં આવ્યું? મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. આપણે કેરળ રાજ્યમાં જઈએ, કેરળમાં, તો ત્યાં આ મલયાલમ જે ભાષા છે તે કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. હવે આ ભાષા ઉપર સંસ્કૃતનો શું હોય છે કે ખૂબ જ પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર રખાયેલા લીલાતિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. હવે 14મી સદીમાં શું થયું? વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર બંને લખાયેલ હતા. તો ત્યાં આગળ લીલાતિલકમ ગ્રંથ અને મણિપ્રવાલક શૈલીમાં લખાયો. તો આમ આ જે મલયાલમ સંસ્કૃતિ છે તે કેરળની સંસ્કૃતિ સાથે જોડાઈ ત્યાં ભાષા મલયાલમ રાખી, એટલે આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. હવે આપણી બીજી ભાષા જોવાનું છે બંગાળી. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું મનાય છે.
આ જે બંગાળી ભાષા છે તેનો ઉદ્ભવ ક્યાંથી સંસ્કૃત ભાષામાંથી થયો હોય એવું મનાય છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. હવે આપણી 15મી સદી આવી ત્યાં સુધી ઉપભાષાઓ બોલાતી તથા જુદી જુદી બોલીઓ બોલાતી, તે બધી મળીને એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. અને આ બધી જે બોલો હતી એ શું થઈ? પશ્ચિમ બંગાળ જે છે તેની બોલીચાલીની ભાષા બની. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. હવે બંગાળમાં તો કઈ કઈ ભાષાઓ જોવા મળે તમને? એક તો જનજાતીય જે ભાષાઓ હતી તે ફારસી ભાષા, અને ભારતમાં કોણ? અંગ્રેજ શાસનની શરૂઆત ક્યાંથી થઈ હતી? બંગાળમાંથી થઈ હતી. એટલે ત્યાં જે યુરોપિયન ભાષા હતી એનો પણ બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય છે: સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રારંભિક જે બંગાળી સાહિત્ય છે તેને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું. એક સંસ્કૃતથી પ્રભાવિત હોય તેવું અને જે સ્વતંત્ર હોય. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. આ 2 ભાગમાં વહેંચ્યું, એમાં પ્રથમ ભાગમાં સંસ્કૃતના મહાકાવ્યનો અનુવાદ કરવામાં આવ્યો અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. આમ બંગાળી ભાષા સંસ્કૃત ભાષામાંથી થયો હોય તેવું માનવામાં આવે છે ઉદ્ભવ. અને આ બંગાળાની અંદર જનજાતીય ભાષાઓ, ફારસી ભાષા અને યુરોપિયન ભાષાઓ વગેરેનો આ બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. હવે ગુજરાતી આવે. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે, તે આપણે બધા જાણીએ છીએ. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. ભારત શું છે? અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું છે રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાચીન કાળમાં તો પહેલાં ભારતમાં સંસ્કૃત હતું, પ્રાકૃત ભાષા અને તમિલ વગેરે ભાષા, પણ જેમ જેમ સમય જયો તેમ તેમ અનેક પ્રાદેશિક ભાષાઓનો પણ વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું. હવે જે પ્રાદેશિક રાજ્યો થયા તેની સ્થાપનામાં આ પ્રાદેશિક ભાષાઓના વિકાસનું બળ પૂરું પાડ્યું. અને સંસ્કૃતમાંથી તેમણે દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં જે તમિલ ભાષા બોલાય છે તેમાંથી જુદી જુદી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસનો વેગ આવ્યો. 8મી સદી જ્યારથી ચાલુ થઈ ત્યારથી આ પ્રાદેશિક ભાષાઓનો વિકાસનો વેગ ચાલુ થયો. અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. હવે 8મી સદીથી કઈ કઈ ભાષાઓ વિકસી ફરી એકવાર ધ્યાન આપજો. ટેક્સ્ટ બુક ખુલ્લી હોય તો તમે એ ભાષાઓના નીચે અંડરલાઇન પણ કરી શકો છો. હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓનો વિકાસ થયો. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અને જ્યારે ઈસવીસનમાં 10મી અને 11મી સદી હતી ત્યારે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાંથી આપણી આ ગુજરાતી ભાષાનો વિકાસ થયો.
આ અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. જનની એટલે માતા. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી. આપણા આચાર્ય જે હેમચંદ્ર છે તેમણે આ અપભ્રંશ ભાષાની શરૂઆત કરી હતી. ત્યારથી શરૂઆત થઈ. સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. જો પહેલાં સંસ્કૃત, પછી આપણી પ્રાકૃત ભાષા, અપભ્રંશ ભાષા અને તેના પછી આ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. સ્પેશિયલ ગુજરાતી માટેનો જે યુગ વિકસ્યો હોય સાહિત્ય યુગ, એ કયા? આપણા નરસિંહ મહેતા કવિ જે ગુજરાતીમાં છે, તેમના હાથે વિકાસ પામ્યો છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. આ જે નવો યુગ સાહિત્ય યુગ ચાલુ થયો તેના સૂત્રધારો કોણ કોણ છે? નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ મુખ્ય છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. આ જે ત્રણેય કવિઓ છે તેમને ભક્તિ સાહિત્યના વિકાસ સાથે સાથે આપણી ગુજરાતી ભાષાનો પણ વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ તો શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. હવે અહીંયા જુદા જુદા કવિના કયા કયા શાસ્ત્રો કર્યા તેની જોઈએ આપણે. નરસિંહ મહેતાના તો આ બધા નામ તમે સાંભળેલા જ હશે કે શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા. મીરાબાઈ પણ કોના ભક્ત હતા? નરસિંહ મહેતાના જેમ કૃષ્ણના. તો તેમણે પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખ્યા અને અનેક પદો રચ્યા. ભાલણે સૌપ્રથમ રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી. પછી આ જે ભાલણ કવિ છે તેમને શું કર્યું કે ગુજરાતી ભાષાની આ જે રચના છે તેના માટે ગુર્જર ભાખાની એવી સંજ્ઞા આપી હતી સૌપ્રથમ. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. આ જે ભાલણ કવિ છે, આપણે નરસિંહ મહેતા અને મીરાબાઈ વિશે તો ઘણીવાર પરિચય મેળવેલો જ હોય ગુજરાતીમાં, પણ આ જે ભાલણ કવિ છે તે પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમને જે રચનાઓ કરી છે તે કઈ કહેવાય છે? આખ્યાન કહેવાય છે. અને તેમને આ આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરઘી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. હવે અહીંયા ભાલણની જે કૃતિઓ છે મુખ્ય એ ધ્રુવાખ્યાન, મુરઘી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. એમ આપણા આ ગુજરાતી જે ભાષા છે તેની અંદર આ ત્રણ કવિઓથી નવો સાહિત્ય યુગ ચાલુ થયો હતો અને ત્રણેય આપણા સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં ઘણો મોટો ફાળો આપેલો છે. આમ આ ભારતની જે પ્રાંતીય ભાષાઓ છે તેમાં મલયાલમ, બંગાળીનો ઉદ્ભવ સંસ્કૃત ભાષા પરથી અને ગુજરાતી ભાષા માટે સંસ્કૃત, અપભ્રંશ અને પ્રાકૃત એ ત્રણેય ભાષાઓએ પણ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અને મુખ્ય એટલું યાદ રાખવાનું કે ગુજરાતી ભાષાનો વિકાસ 10મી થી 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અને અપભ્રંશ ભાષા જે છે એ ગુજરાતી ભાષાની જનની છે. હા, અને ગુજરાતી માટે કહીએ તો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. અને આપણા આ નવા યુગના 3 સૂત્રધારો હતા. યાદ રાખજો, નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ. નરસિંહ મહેતા અને મીરાબાઈની કૃતિઓ અને ભાલણની કૃતિઓ પણ યાદ રાખવાની. અને આ જે ભાલણ હતા એ પાટણના મોઢ બ્રાહ્મણ હતા.